હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પરફેક્ટ ગ્રેવી સાથે મકાઈના કોફતાની સબ્જી। તો એના માટે અહીંયા આપેલા મિક્સર બાઉલમાં 1 કપ જેટલા સ્વીટકોર્ન છે એના દાણા લઈ લેશું। પછી આપણે 2 લીલા મરચાં છે એ કાપીને લઈ લેશું અને થોડું આદું એડ કરી દેશું। તીખાસ માટે મેં અહીંયા એલેપીનો એડ કરેલો છે અને બધાને સારી રીતે ક્રશ કરી લેશું। પછી મીડિયમ સાઇઝના 4 થી 5 બટેટા છે એ બાફીને લઈ લેશું અને એનો છૂંદો કરી લેશું। સારી રીતે બધાનો છૂંદો થઈ જાય એટલે જે ક્રશ કરેલા સ્વીટકોર્ન હતા એ આપણે એમાં એડ કરી દઈશું અને તાજા ધાણા એડ કરી દઈશું થોડા। અને મેં અહીંયા 1 ચમચી જેટલું બટર એડ કરેલું છે। બટર એડ થઈ જાય પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને બધાને મિક્સ કરી અને એના લોટ બાંધી લેશું। હવે થોડું મિશ્રણ હાથમાં લઈ અને એને આપણે કોફતાનો શેપ આપી દઈશું। અહીંયા મારે 12 થી 13 છે એ કોફતા બન્યા છે। હવે બધા કોફતાને સાઈડમાં રાખી દઈશું અને કોફતાને તળવા માટે તમે સેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય બંને કરી શકો છો। મેં અહીંયા સેલો ફ્રાય કરવા માટે અપમની તવા લીધેલા છે, એમાં થોડું તેલ એડ કરી અને કોફતાને એડ કરી અને બધી સાઈડ આપણે સારી રીતે એને શેકી અને ક્રિસ્પી બનાવી લેશું। બધા સારી રીતે કોફતા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે ગ્રેવી માટે આપણે અહીંયા થોડા શાકભાજી એડ કરીશું। એના માટે મેં અહીંયા ડુંગળી લીધેલી છે, એ 4 થી 5 છે એ ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની। પછી 3 થી 4 છે એ ટમેટાં લીધેલા છે, આપણે એ પણ કટ કરી લઈશું। 1 ગાજર લીધેલું છે, એને પણ કટ કરી લઈશું અને 2 લીલા મરચાં લીધેલા છે, એને પણ કટ કરી લઈશું। થોડું આદું લીધેલું છે, એને પણ કટ કરી લઈશું અને 7 થી 8 લસણની કળી લઈ લઈશું। આપણે બધાને સારી રીતે કટિંગ કરી લેશું। હવે ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી લીધું છે। પછી આપણે એમાં ડુંગળી એડ કરી અને સારી રીતે એને સાતળી લેશું। ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી આપણે એમાં બધા વેજીટેબલ એડ કરી દઈશું અને ગ્રેવીને થીક બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 કાજુ છે એ થોડીક વાર પહેલાં એ મેં પલાળી દીધેલા હતા, એ પણ એડ કરી દઈશું। બધું સારી રીતે પાકી જાય પછી આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે મિક્સર જારમાં એડ કરતી વખતે આપણે એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરીશું ઉપરથી અને 1 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું। એનાથી ગ્રેવીનું ટેક્સચર છે એ એકદમ ફાઇન આવશે। હવે બધું એડ કરી અને આપણે સારી રીતે એને પીસી લેશું અને ગ્રેવી બનાવી લેશું। ગ્રેવી બની જાય એટલે આપણે એને થોડીવાર સાઈડમાં રાખી દઈશું। હવે મસાલા બળી ના જાય એના માટે આપણે એક બાઉલમાં બધા મસાલા એડ કરીશું। તો મેં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે, જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે। પછી આપણે 1 ચમચું ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી પંજાબી મસાલા પાવડર અને થોડીક કસૂરી મેથી એડ કરીશું અને એમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને બધાને મિશ્રણને આપણે મિક્સ કરી અને એક સ્લરી જેવું બનાવી લેશું। જો આ મસાલાની સ્લરી આપણે બધા શાકમાં એડ કરીએ આવી રીતે તો મસાલા છે એ તવામાં બેસે નહીં અને એમાં તેલનો ભાગ તરત જ ઉપર આવી જાય। પછી આપણે એક કડાઈમાં તેલ એડ કરીશું અને 1 ચમચી બટર એડ કરી દઈશું। મેં આ 3 ચમચી તેલ અને 1 ચમચી બટર એડ કરી દઈશું। પછી આપણે થોડા ખડા મસાલા એડ કરીશું। હવે જે આપણે મસાલાની સ્લરી બનાવી હતી એ આપણે એડ કરી દઈશું અને એને સારી રીતે પાકવા દઈશું। આવી રીતે સ્લરી એડ કરશો તો તેલ છે એ તરત જ ઉપર આવી જશે અને સ્લરી નીચે બેસશે પણ નહીં તવામાં। બધું સારી રીતે એડ થઈ જાય પછી આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું। હવે આપણે બધું કડાઈમાં મિક્સ કરી અને સારી રીતે એને પાકવા દઈશું કે જ્યાં સુધી ગ્રેવી છે એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું। ગ્રેવીનો કલર ચેન્જ થઈ જાય અને તેલ ઉપર આવવા માંડે એટલે આપણે ગેસની આંચ છે એ ધીમી કરી દઈશું। અહીંયા ગ્રેવીનું ટેક્સચર છે એકદમ સરસ થઈ ગયું છે અને ગ્રેવી પણ ઘાટી બનશે। પછી આપણે સર્વ કરવા માટે કોફતાને ગ્રેવીમાં એડ કરીશું। જો તમે અંદર એડ કરો તો પણ ચાલશે અને ઉપરથી ફ્રેશ ક્રીમ અને ધાણા એડ કરી દઈશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।